હાલો મારા ભાઈઓ તથા બહેનો, પોર્ટફોલિયો પ્લસમાં તમારું સ્વાગત છે. અને તમારી માટે હું અવનવી શેરમાં આઇટમો લઈને આવી ગયો છું. તો આજે આપણે વાત કરશું ચંબલ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ, જે આ શેર એની કંપનીની વેલ્યુએશન કરતાં ઓછા ભાવે મળે છે. તો આજે આપણે આની વિશે વાતચીત કરીશું. તો ચાલો, આ કંપનીનું માર્કેટ કેપ છે 20,950 કરોડ. અત્યારની પ્રાઇસ ચાલે છે 523 રૂપિયા, જે બહુ સારી છે. અત્યારે હાવ નીચા ભાવમાં આપણને મળે છે. એનો હાઈ છે 575 અને લો છે 263 રૂપિયા. અને સ્ટોક પીઈની વાત કરવી આપણે તો એ 15.2 છે, એટલે કે બહુ સારું કહેવાય. પછી આ બુક વેલ્યુ એટલે કે 182 રૂપિયા છે. કદાચ કંપની હાવ બંધ થઈ જાય તોય આપણે 182 રૂપિયા તો મળી જ જાય. અને આગળ વધવી તો પછી આપણે વાત કરશું ડિવિડન્ડ યીલ્ડ, એટલે કે કંપની એના નફામાંથી 1.40% ડિવિડન્ડ આપણને આપે છે. પછી એની આરઓસીની વાત કરવી તો એ 22.2 છે, એટલે કે સારો જ કહેવાય. આરઓઈ એટલે કે રિટર્ન ઓન ઇક્વિટી એ 17 છે. એ થોડો ઓછો છે પણ તો એ સારો કહેવાય. કેશ વેલ્યુ 10 છે કંપનીની. પછી છે ડેબિટ ટુ ઇક્વિટી, કે કંપની માથે વ્યાજ હાવ ઓછું લાગે છે, એટલે એ સારું કહેવાય. પછી પ્રાઇસ ટુ બુક વેલ્યુ એ થોડુંક વધારે છે પણ બહુ વાંધો નહીં આવે, વસ્તુ સારી છે. પછી છે ડિવિડન્ડ પે આઉટ, કંપની 100 રૂપિયા કમાતી હોય એમાંથી 23 રૂપિયા આપણને કંપની આપી દેશે, એટલે કે ડિવિડન્ડ એ બહુ સારું આપે છે. પછી ક્વિક રેશિયો છે 0.44, જે બહુ જ સારો કહેવાય. પછી આગળ વધીએ આપણે, ઇન્ડસ્ટ્રી છે 25.5 અને અત્યારે હાલે છે 15, એટલે કે બહુ સારું કહેવાય એ તે. પછી ડેબિટની વાત કરવી તો 20,900 કંપની માથે દેણું હાવ ઓછું છે. 20,950 કરોડની માર્કેટ કેપ છે અને કંપની માથે દેણું છે ખાલીમાં ખાલી 1,874 કરોડ રૂપિયા, એટલે બહુ સારી વસ્તુ છે. ડેબિટ કેપેસિટી એની સારી છે. પીઓટ્રોકો સ્કોર જે 5થી વધારે હોવો જોઈએ એ 7 છે. એટલે કંપનીમાં આપણે લાંબા ટાઈમે રોકાણ કર્યું હોય તો જો આમાં લખ્યું જ છે બધું. કંપનીમાં ડિવિડન્ડ છે 24% ડિવિડન્ડ આપે છે. પછી એના ત્રીજા નંબર ઉપરની કંપની છે. તો હવે આપણે વાત કરવી પ્રોફિટ લોસની. સેલ્સ એણે લગાતાર વધતું જ જાય છે એનું સેલ્સ, એટલે કે બહુ સારી વાત છે. 166 સેલ્સ તમે જોઈ શકો છો. નેટ પ્રોફિટ પણ જોઈ શકો છો, 97 હતું. ઘણું બધું વધ્યું છે નેટ પ્રોફિટ. પછી પ્રોફિટ લોસમાં એસેટ્સ જોઈ લેવીને લાયબિલિટીઝ 213 છે. લાયબિલિટીઝમાં છે થોડીક વધારે પણ વાંધો નહીં આવે, કંપની ગ્રો સારો કરે છે. શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરવી આપણે, પ્રમોટર પાસે 60% છે, એફઆઈઆઈ 15.60%, ડીઆઈવાય પાસે 60.29%, પબ્લિક પાસે 16%, જે સારામાં સારું ગણાય. તો આપણે ચાર્ટ ઉપર વાત કરવી. ચાર્ટમાં તમે જોઈ શકો છો કે એક મસ્ત પેટર્ન બની રહી છે, જેનો ટાર્ગેટ આપણે લગાડી શકીએ. પહેલો ટાર્ગેટ આપણો 560 રૂપિયાનો થાય છે. બીજો ટાર્ગેટ આપણો થાય છે 600 આજુબાજુ થઈ છે. એટલે કે તમારે 2 થી 3 મહિના હોલ્ડિંગ રાખો તો આટલો ટાર્ગેટ જઈ શકે છે. આ મારો પર્સનલ વ્યૂ નથી, તો તમે